રાપર તાલુકાના ભીમાસર ગામે કારેસિયા દાદાના 3 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું। મોટી સંખ્યામાં ગ્રામ્ય ભાવિકોએ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી। તાજેતરમાં 100 જેટલા ભાવિકો કુંભના મેળામાં દર્શન કરીને આવ્યા હતા। તેઓના સહયોગથી મહાપ્રસાદની વ્યવસ્થા પણ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવામાં આવી હતી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ભીમાસર ગામે કારેસિયા દાદાના સાનિધ્યમાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભીમાસર અને તેની આજુબાજુના લોકોએ આ લાભ લીધો હતો। ખાસ કરીને જે લોકો કુંભના મેળામાં દર્શન કરીને આવેલા છે તેવા ભીમાસર ગામના 100થી વધુ વ્યક્તિઓએ સાથે મળી અને સમસ્ત ગામના સહયોગથી આ 3 દિવસ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થાનું અનુદાન આપ્યું હતું, જે સૌથી ઉજળી બાબત છે। દાદાના મંદિરની બાજુમાં આવેલ વનાધાર ઉપર બિરાજમાન પાડિયાના દર્શનનો પણ લાભ લીધો હતો। આશરે 55 જેટલા પાડિયાઓ આ ધાર ઉપર બિરાજમાન છે। તેમના દર્શનનો લાભ લઈ સૌ કોઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસ દરમિયાન ભક્તો દ્વારા ભોજન અને ભજનનો ભારે સંગમ થયો હતો। એક તરફ ભોજન એટલે કે મહાપ્રસાદ અને બીજી બાજુ સંતવાણીની રમઝટ આ પ્રતિષ્ઠા મહોત્સવની આગવી ઓળખ પણ બની ગઈ હતી। દાતાના સહયોગથી 3 દિવસ સુધી મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભીમાસર અને તેની આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે ભીમાસર મધ્યે ભીમાસર ગામમાં આપ જોઈ શકો છો, ત્યાં અનેક પાર્ટીમાં અથવા એવા અહીંયા એમાં જેને કહેવત ધીંગાણે જેના માથા મસાણે પાડીઓ થઈને આવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, એવા આપ કે અહીંયા પાડિયા જોઈ શકો છો। એટલે આ પાડિયાનો આપણે ઇતિહાસ જાણીશું અને આજે ભીમાસર સંપૂર્ણ ગામના ટેકાથી આજે આપ કે 3 દિવસનો કાર્યક્રમ છે। આજે હવન પણ ચાલુ અને સમય જમણવાર છે, ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા અને તમામે ધર્મતા અહીંયા આજે પધારી રહી છે। એટલે ખરેખર સની આપણે વાત કરીએ કે ક્યારે પણ કોઈ ગાયો માટે હોય અન્ય ધર્મનો કોઈ પણ કાર્ય દરરોજ આપી કે આ ગામે ક્યારે પાછી તો આ ગામની અંદર છે ત્યાં સુધી એક આમતકના રિપોર્ટર તરીકે મને ધ્યાન છે ત્યાં લગભગ કોઈ એવો દિવસ નહીં હોય કે આ ગામમાં અનવેરો ચાલુ ના હોય। ગાયોનો હોય અથવા હવન હોય, કડાઈયા હોય, અસંખ્ય આવા જે આ ગામે ખરેખર એક ધર્મનો ઓટલો કહી શકીએ એવા જ આપણે અહીંયા જે પાડિયા છે એ વિશે ખરેખર ખૂબ અભ્યાસુ છે અને હંમેશા એક પ્રેમીનું નામ એક અમારા રાજપૂત સમાજનું ગૌરવ છે નરસિંહભાઈ। આપ જોઈ શકો છો કે અંદર અહીંયા થોડા સમય પહેલાં એક અહીંયા ધાર આવેલી છે, એ ધાર ઉપર એ આખો આપણે ઇતિહાસ ભાઈ જાણશું। નરેશભાઈ ગોયલ આપણી સાથે છે। નરેશભાઈ, જે આપણે પાડિયા જોઈએ છીએ એટલે આ પાડિયા જે આપણે વાત કરીએ આ પાડિયા ઇતિહાસ શું છે, આ પાડિયા કેવી રીતે અહીંયા બેસાડ્યા છે આપ જણાવો। આ પાડિયા વિશે અલગ અલગ વિગત મળે છે। જોવા જઈએ તો આપણું ગામ વિક્રમ સંવત 17માં ભીમાજી મકવાણા દ્વારા વસાવવામાં ત્યાર પછી આપણા ગામની શરૂઆત અહીંયાથી જે અત્યારે દાદા છે કારેસિયા દાદા, અહીંયાથી ગામના વસી આપણે નીચે આ કે સંવત 17થી કરી ને 1800